ગમે તેટલી ખરાબ સિંકને નવા જેવી ચમકાવો ફક્ત ઘરમાં રહેલી બે વસ્તુથી। કિચનમાં સૌથી વધારે વપરાતી જગ્યા છે સિંક। રોજ વાસણ, પાણી, સૂપ, તેલ બધું અહીંથી પસાર થાય છે। એટલા માટે જો કાળજી ના રાખીએ તો સિંક ઉપર બ્લેક ડાઘ પડી જાય છે, પાણીના નિશાન રહી જાય છે અને પછી સિંક સાથે આપણું કિચન પણ ખરાબ દેખાય છે। તો આજે હું તમને જણાવીશ કે તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી સિંકને કેવી રીતના ચમકાવી શકો છો, તેમજ વિડીયોના એન્ડમાં તમને એવી ટિપ્સ જણાવીશ જેથી ક્યારે પણ તમારી સિંક ખરાબ નહીં થાય। તો વિડીયોને એન્ડ સુધી જોજો। તો ચાલો જોઈએ। એના માટે આપણને સૌથી પહેલાં જરૂર પડશે પિતાંબરી પાવડરની, જે તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં મળી જાય છે। અને પિતાંબરી પાવડરનો ઉપયોગ આપણે પિત્તળના વાસણોને ક્લીન કરવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ આનાથી આપણી સ્ટીલની સિંક પણ એકદમ નવા જેવી ચમકવા લાગે છે। તો સૌથી પહેલાં આપણે પિતાંબરી પાવડરને આ રીતના સિંકની અંદર ઉમેરી દેવાનો છે। તો જો સિંક તમારી વધારે ખરાબ ના હોય તો અહીંયા થોડો પાવડર લેવાનો, અને વધારે ખરાબ હોય તો તમે થોડો વધારે પાવડર લઈ શકો છો। તો જો અહીંયા હું તમને જણાવી દઉં કે સિંક ઉપર કાળા નિશાન તેમજ ડાઘ કેમ લાગે છે, તો એનું સૌથી પહેલું કારણ એ છે કે ખારું પાણી। ખારા પાણીના લીધે સિંક ઉપર સફેદ કે કાળા ડાઘ પડે છે। અને જે એનું બીજું કારણ છે એ છે ઓઇલી વાસણ। આપણે ઓઇલી વાસણ સીધા સિંકમાં ધોવાથી ઓઇલી જે ચિકાસ હોય છે ને એ બધી સિંકની અંદર ચોંટી જાય છે। ત્યારબાદ ત્રીજું કારણ છે લાંબા સમય સુધી સિંકને ભીનું રાખવાથી જંગ જેવી પરત આવી જાય છે। આ કારણોસર સિંક ધીમે ધીમે કાળી પડવા લાગે છે। ત્યારબાદ અહીંયા આપણને જે બીજી વસ્તુની જરૂર પડશે એ છે લીંબુ। તો મેં અડધો લીંબુનો કટકો લીધો છે। આ રીતના જે લીંબુનો રસ છે ને એને આપણે આ રીતના સિંકની અંદર ઉમેરી દેવાનો છે। તમે ડાયરેક્ટ લીંબુ પણ ઘસી શકો છો અને આ રીતના પણ કરી શકો છો। ત્યારબાદ હવે આપણે લીંબુની મદદથી પિતાંબરી પાવડર અને બંનેને સારી રીતના મિક્સ કરી અને સિંક ઉપર ઘસી લેવાનું છે। એકદમ સારી રીતના શાઇન આવી જાય છે। તો ઘણી વખત આપણે કોઈ હાર્શ કેમિકલથી સિંકને વોશ કર્યું હોય તો એના લીધે પણ કાળા ડાઘ પડી જતા હોય છે, જેમ કે કોઈ એસિડિક તત્વો હોય કે જે તેજાબ વગેરે હોય। તો એના જે ડાઘ હોય એને ક્લીન કરવા માટે તમે આ ટ્રીક છે ને અપનાવી શકો છો। ખૂબ જ સારી રીતના ક્લીન થઈ જાય છે। જો તમારે સિંક ઉપર બહુ વધારે પડતા ડાઘ લાગ્યા હોય તો તમે આ પ્રોસેસને 2 થી 3 વખત કરી શકો છો। જ્યારે આપણે નવું કિચન બનાવીએ ત્યારે આપણું જે સિંક હોય એકદમ સારી રીતના શાઇન કરતું હોય અને એકદમ સરસ દેખાવમાં હોય છે, પરંતુ આપણે જ્યારે કાળજી એની ના રાખીએ એટલે ધીમે ધીમે આપણું જે સિંક છે એ એકદમ ખરાબ પડતું જાય છે, જેના લીધે આપણું કિચન પણ ખરાબ લાગે છે। તો હંમેશા આ રીતના જો તમે કાળજી રાખશો તો તમારું કિચનનું સિંક એકદમ નવા જેવું જ રહેશે। ત્યારબાદ અહીંયા ઘસવા માટે મેં સ્ક્રબ લઈ લીધું છે। તમે આ રીતનો સ્ક્રબ હોય કે પછી કોઈ વાયર હોય તો એની મદદથી ઘસી શકો છો। એના લીધે જેટલા પણ ડાઘ વગેરે હશે ને આસાનીથી ક્લીન થઈ જાય છે। એટલા માટે આ સ્ક્રબની મદદથી આપણે ઘસી લઈએ। જો વધારે સિંક ખરાબ હોય તો આ પ્રોસેસને તમારે 2 થી 3 વખત કરવાની છે, અને જે સ્ક્રબ છે એને થોડું ભાર દઈને આપણે ઘસીશું, જેથી એના પર જે ખારા પાણીના ડાઘ વગેરે હોય ને એ પણ બધા એકદમ સારી રીતના ક્લીન થઈ જાય। જ્યારે પણ આપણે ઓઇલવાળા વાસણ સીધા સિંકમાં ધોતા હોઈએ તો એની ચિકાસ પણ આના પર ચોંટી જતી હોય છે, જેના લીધે પણ એના પર એક પરત જામી જાય છે। તો એના માટે પણ તમે આ ટ્રીકથી એને ક્લીન કરશો ને તો એકદમ સારી રીતના એ ક્લીન થઈ જશે। તો હવે આપણે પાણીની મદદથી એને વોશ કરી લઈએ। જો આપણું સિંક એકદમ નવા જેવું ચમકતું હોય તો આપણું કિચન પણ ખૂબ જ સુંદર લાગે છે। તો જો તમારી સિંક પર બી આવા કોઈ ડાઘ લાગી ગયા હોય તો તમે એક વખત આ મેથડ જરૂરથી ટ્રાય કરજો। આ વસ્તુ તમારા ઘરની અંદરથી જ મળી જશે અને તમારા સિંકને એકદમ નવા જેવી ચમકાવી દેશે। જો અત્યાર સુધી તમને વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ યુઝફુલ વિડીયો મળતા રહે। તો અહીંયા આપણે સિંકને એકદમ સારી રીતના ધોઈ લીધું છે। ત્યારબાદ આપણે નળ છે બંધ કરી દઈશું, અને હું અહીંયા તમને જણાવી દઈશ કે કઈ રીતના આપણે સિંકને ખરાબ થવાથી બચાવી શકીએ। તો એ ટીપ પણ આપણે જોઈ લઈએ। તો જો અહીંયા આપણું સિંક છે એ કેવું સરસ રીતના શાઇન કરવા લાગ્યું છે। પહેલામાં ને અત્યારમાં તમે ડિફરન્સ છે એ ખુદ જોઈ શકતા હશો। તો જો હવે સિંકને લાંબા સમય સુધી ચમકદાર રાખવા માટે આ 3 વાતોનું હંમેશા ધ્યાન રાખજો। વાસણ ધોઈ લીધા પછી સિંકને સૂકા કપડાથી જરૂરથી સાફ કરી લેવાની, જેથી એના ઉપર પાણીના જે નિશાન હોય ને એ ના લાગે। ત્યારબાદ બીજી ટીપ છે કે અઠવાડિયામાં 1 વખત બેકિંગ સોડાથી એને હળવું સ્ક્રબ કરી લેવું, જેથી કોઈ થોડા ઘણા ડાઘ વગેરે લાગેલા હોય તો એ આસાનીથી ક્લીન થઈ જાય। ત્યારબાદ જે ત્રીજી ટીપ છે એ છે કે સ્ટીલના સિંકમાં ક્યારે પણ બ્લીચ કે ખારું કેમિકલ કે પછી હાર્પિક વગેરેનો યુઝ ના કરવો। એનાથી આપણી જે સિંક છે ને એ જલ્દી ખરાબ થઈ જાય છે।
તો સ્ટીલના સિંકમાં આવી બધી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાનો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.